એટલે તમે શિક્ષણ મંત્રીને મળો છો ખરા? ખૂબ મળ્યા અમે તો. શું કહે વાત શું કરે છે તમારી સાથે? બસ કઈ નહીં, એ જ દર વખતે જાય છે. તો ક્યારેક ઇલેક્શન પછી તો અમને પેંડા ખવડાવ્યા છે કે ચેવડો બીજે નાસ્તો કરો, ચા પાય છે, પાણી પાય છે, ને પછી રાજી ખુશી એમ કહે છે કે જાઓ ઘરે જાઓ, મોડું થઈ ગયું બહુ. એટલે આવી રીતે એટલે તમે ત્યાં ચા પેંડા ને બધું ખાવા જાવ છો કે ભાઈ રજૂઆત કરવા માટે જાય છે? પણ એ લોકો અમને એમ સમજે કે આ લોકો ભૂખ્યા છે. અમે ભૂખ્યા છે, અમે સ્વીકારીએ તમારી પાસે, પણ અમે નોકરીના ભૂખ્યા છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, શાળાની અંદર અત્યારે પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે. એની અંદર વિદ્યાર્થીઓને નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પણ ઘણા વર્ષો થઈ ગયા, વિદ્યાર્થીઓનો તો પ્રવેશ થાય છે પણ શિક્ષકોનો પ્રવેશ નથી થતો. એને લઈને વિદ્યાર્થીઓ આંદોલન પણ કરે છે. એમને થોડા વર્ષ પહેલાં 11 માસના કરારનો લોલીપોપ આપવામાં આવ્યો. એમના મા બાપે અને પોતે એમને સપનું જોયું હતું કે મને કાયમી નોકરી મળશે. લાખો રૂપિયા ખર્ચ કર્યા, એમને ભણાવ્યા મા બાપે, અને જ્યારે એમને નોકરીનો અવસર મળવાનો હતો ત્યારે એમના હાથમાં 11 માસના કરારનો આ લોલીપોપ આપવામાં આવ્યો. ત્યારબાદ આ વિદ્યાર્થીઓ ગાંધીનગરના ચોકમાં, જે ગુજરાતની રાજધાની છે, કેપિટલ ઓફ ગુજરાત કહેવામાં આવે છે, ત્યાં ગયા, ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ કર્યા. શિક્ષણ મંત્રી, અત્યારે તો આની પહેલાંના શિક્ષણ મંત્રીઓની પણ બદલી થઈ ગઈ, પણ જે સરકાર હતી એ ટસની મસ ન થઈ અને 11 માસનો કરાર યથાવત રાખ્યો. થોડા દિવસ પહેલાં આ વિદ્યાર્થીઓએ ગાંધીનગરના ચોકમાં આંદોલન કર્યું હતું. એમને રીતસરના ઠસેડવામાં આવ્યા હતા. આવું એક વાર નહીં, અનેક વાર થઈ ગયું છે, પણ તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી. એ બાબતે આ વિદ્યાર્થીઓ ક્રાંતિ માર્ગે આવ્યા છે અને ગુહાર લગાવી રહ્યા છે સરકાર પાસે કે હવે તો આટલા આંદોલનો કર્યા, હવે તો અમારી વાત સાંભળો. જી ભાઈ, શું નામ આપનું? તેજસભાઈ. તેજસભાઈ, થોડા દિવસ પહેલાં તમને રીતસરના ઠસેડવામાં આવ્યા. તમે વારંવાર સરકારને રજૂઆત કરો છો. શું લાગે છે, સરકાર કેમ તમારી વાત નથી સાંભળતી? હવે વાત કરીએ તો અત્યારે છેલ્લે લગભગ અમે 10/7/2023 સતત ને સતત જ્યારથી જ્ઞાન સહાયક યોજના આવેલી ત્યારથી લઈને અમે સતત ને સતત સરકારશ્રી પાસે અમે કાયમી શિક્ષકની ભરતી થાય એ માટે સતત અમે રજૂઆત કરવા માટે પહોંચીએ છીએ. પરંતુ હવે એમ જોવા જાય તો હવે ઉમેદવાર મિત્રો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે પહેલેથી જ પોલીસને આગળ કરી અને અમારો અવાજ દબાવી દેવામાં આવે છે. અમારી લોકોની અટકાયત કરી દેવામાં આવે છે અને સાંજ સુધી, મોડી રાત્રિ સુધી અમને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી અને અમારો અવાજ દબાવી દેવામાં આવે છે અને આ મુદ્દો ત્યાં ખતમ કરી દેવામાં આવે છે. સતત અમે રજૂઆત એક જ અમારી હોય છે દરેક વખતે કે એક વખત અમને સીએમ સાહેબને મળાવો, સાહેબ જોડે અમે બેસીને વાત કરીએ, વાર્તાલાપ કરીશું, અમારા મુદ્દા કયા છે સાહેબને અમે બેસીને સમજાવવા માંગીએ છીએ. પરંતુ સાહેબ તો મળવા જ નથી માંગતા, પોતે તો મળવા નહીં માંગતા, પરંતુ પોલીસને અમારી સાથે ભેટો કરાવી દે છે ને પોલીસને આમાં વચ્ચે રાખી અને અમારી આખી સિસ્ટમને છે એ તોડી નાખવામાં આવે છે. તમે એમ કહો છો કે સીએમ મળવા નથી માંગતા અથવા સીએમને તમને મળવા નથી જવા દેવામાં આવતા? જી સર. કહેવામાં આવે સીએમ તો મૃદુ અને મક્કમ છે, તમામ નિર્ણયો મક્કમતાથી લે છે. સાહેબ મૃદુ અને મક્કમ, જો ગુજરાતના સીએમ સાહેબ મૃદુ અને મક્કમ હોય તો આજે જ્યારે દીકરીઓ રોડ ઉપર ઢસડાતી હોય, આજે મહિલા ઉમેદવાર સાથે આવી રીતે અન્યાય થતો હોય, રોડ ઉપર ઢસડવામાં આવે, ઘીસેડવામાં આવે, પુરુષ ઉમેદવારોને પણ લાફા મારવામાં આવે છે, ઘસેડવામાં આવે છે, તો સરકારના પેટનું પાણી કેમ નહીં હલતું? મૃદુ ને મક્કમ જો સાહેબ તમે હોય તો તમારા પેટનું પાણી હલ્યું હોત અને તમે એક વખત એને કીધું હોત કે ભાઈ બાળકો અહીંયા સુધી આવે છે તો શા માટે આવે છે એની સાથે બેસીને વાત કરીએ. પરંતુ આ ગુજરાતના મૃદુ અને મક્કમ દાદાને અગાઉથી ખબર પડી જાય છે કે છોકરાઓ મારી પાસે આવવાના છે, એટલા માટે તો એ પોલીસને આગળ કરી દે છે. આ મૃદુ અને મક્કમ સરકાર, મને તો નહીં લાગતું કે આપણા સીએમ સાહેબ હોય મૃદુ ને મક્કમ હોય, ક્યારેય ન હોય. આ તો આમ કહે ને કે લોઢા જેવા મજબૂત છે, એના પેટનું પાણી જ નહીં હલતું. તમે જે કરવું એ કરો, બાકી સીએમ સાહેબ તો મળશે જ નહીં. આ આપણા મૃદુ અને મક્કમ આપણા સીએમ સાહેબ છે. શિક્ષણ મંત્રીએ થોડા દિવસ પહેલા ટીવીમાં જાહેરાત કરી કે અમે 7,500 જેવી ભરતી લાવીશું. એનો ભરોસો નથી તમને શિક્ષણ મંત્રી ઉપર? ના, આ ભરોસા વગરની સરકાર છે. કેમ કે વાત કરીએ તો આની પહેલા પણ ભૂતકાળમાં એવા ઘણા વાયદાઓ આપી ચૂક્યા છે. આપણે 22/11/2023 વાત કરીએ, 2750 પરિપત્ર આવી ગયો હતો 1 થી 8ની વિદ્યા સહાયકની ભરતીનો. આજ દિન સુધી 8 મહિના થઈ, હજુ સુધી ભરતી નથી થઈ.
એ એક લોલીપોપ નીવડો. બીજો વાત કરીએ તો 15 જૂને શિક્ષણ મંત્રી એવું કીધું હતું દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરશો. એ લોલીપોપ પણ ખોટો નીકળ્યો. અને ત્રીજું એને હમણાં કીધું જે અમારું આંદોલન હતું એ આંદોલનને શાંત કરવા માટે થઈ 9 થી 12 એને 7,500 ની જાહેરાત પ્રેસ કોન્ફરન્સથી મીડિયા મારફતે એને જણાવેલી કે અમે કાયમી શિક્ષકની ભરતી કરશું. પણ આજ દિન સુધી લગભગ 8 દિવસ થયા પણ હજી સુધી ઓફિશિયલ લેટર કોઈ આવ્યો નથી. એટલે મતલબ શિક્ષણ મંત્રી જે છે કુબેર ડિંડોર એ મીડિયાના માધ્યમથી લોલીપોપ આપે છે, બાકી જે ઓફિશિયલ એવું કઈ જાહેરાત નથી કરતા. ના, કુબેરભાઈની તમને વાત કરું એ સાહેબની બહુ કહાની છે. એમ કેવા બેસીએ ને તો રાત ટૂંકી પડી. ઇલેક્શન પહેલા સાહેબે એવું કીધું હતું કે અમે ઉમેદવાર જ્યારે સંતરામપુર મત વિસ્તારમાં મળવા ગયેલા ત્યારે સાહેબને એમ કીધું કે સાહેબ ભરતી લાવો. તેણે એમ કીધું કે ભાઈ મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે, નોકરી કરવી તો કરો નહીં તો ઘર બેસી રહ્યો. આ વિડીયો પણ તમે જોયેલો હશે. અને ઇલેક્શન પછી સાહેબ બદલી ગયા. એમ કહે છે ટૂંક સમયમાં આવશે, ટૂંક સમયમાં આવશે. તો આવી રીતે શિક્ષણ મંત્રી પણ કાચીડા જેમ ક્યારેક એના રંગરૂપ અને દેખાવ બદલાય કરે છે. એટલે તમે શિક્ષણ મંત્રીને મળો છો ખરા? ખૂબ મળ્યા અમે તો. શું કહે વાત શું કરે છે તમારી સાથે? બસ કઈ નહીં, એ જ દર વખતે જાય છે. તો ક્યારેક ઇલેક્શન પછી તો અમને પેંડા ખવડાવ્યા છે કે ચેવડો બીજે નાસ્તો કરો, ચા પાય છે, પાણી પાય છે. ને ભાઈ રાજી ખુશી એમ કહે છે કે જાઓ ઘરે જાઓ, મોડું થઈ ગયું બહુ. એટલે આવી રીતે એટલે તમે ત્યાં ચા પેંડા ને બધું ખાવા જાવ છો કે ભાઈ રજૂઆત કરવા માટે જાય છે? પણ એ લોકો અમને એમ સમજે કે આ લોકો ભૂખ્યા છે. અમે ભૂખ્યા છે, અમે સ્વીકારીએ તમારી પાસે, પણ અમે નોકરીના ભૂખ્યા છે. આવો ચેવડો પેંડો તો અમે નાસ્તા લઈને કેટલી વખત ખાઈ લે, પણ અમે ન્યાય માટે આવીએ છીએ, કાયમી શિક્ષકની ભરતી થાય એ માટે આવીએ છીએ. અમને ભૂખ એની છે, અમને નોકરી જોઈએ છે, રોજગાર જોઈએ છે. આ જ અમારી એક ભૂખ છે. બીજી તમારા ચવાણા પેંડા નથી જોતા, ખાલી શિક્ષકની ભરતી જોઈએ. અને આ શિક્ષણ મંત્રીને એટલી ખબર પડવી જોઈએ કે ચવાણા પેંડા ખાવા માટે નથી આવ્યા, આ શિક્ષક બનવા માટે આવ્યા છે. એમના મા બાપે એમને ભણાવ્યા છે.